મારું નામ છે ભાવેશ ટાક. હાલની અંદર આપણે છેલ્લા ઘણા સમયથી રશિયન ડાયમંડ રફ સપ્લાય કરી અને આપણા રત્ન કલાકારોને રશિયન ડાયમંડની અંદર કામ કરાવવામાં આવતું. અલ્ટ્રોઝા રશિયાની સૌથી મોટી માઇનિંગની કંપની છે. એની સાથે રશિયાના રાષ્ટ્રપતિએ એક બેઠકનું આયોજન કર્યું હતું અને આ બેઠકની અંદર લેવામાં આવે નિર્ણય કે 2027ની અંદર રશિયા પોતાના દેશની અંદર કટિંગ અને પોલિશ યુનિટો ચાલુ કરવામાં આવશે. તો આ બાબત ખૂબ ગંભીરતાથી આપણી સરકારને લેવાની છે કે સુરત એક ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું મોટું હબ, દુનિયાના 100 ડાયમંડમાંથી 90 ડાયમંડ આપણે સુરતની અંદર તૈયાર થાય છે. તો જ્યારે રશિયાએ ડ્યુટીમાં પણ 8% વધારો કર્યો છે, રફ ડ્યુટીમાં પણ 8% વધારો કર્યો છે. આ બાબતે કેન્દ્ર સરકારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ અને નવા આયામો ઊભા કરવા જોઈએ, જેથી કરી આપણા જે લાખો રત્ન કલાકારો છે, અલ્ટ્રોઝાની જે રફ અહીંયા આવતી બંધ થઈ જશે, એના કારણે લાખો રત્ન કલાકારોને આની અસર થવાની સંભાવના છે. તો આ બાબતે સરકારે કંઈ વિચારવું જોઈએ અને નવી આયામો ઊભા કરવા જોઈએ. નમસ્કાર. દુનિયાની અંદર રફ સપ્લાય કરતા કન્ટ્રીની અંદર રશિયા 30% રફ સપ્લાય એ ભારતના મેન્યુફેક્ચરિંગોને કરતા હતા. G7 દેશના પ્રતિબંધના કારણે આ રફની ખરીદી ભારતના વેપારીઓ ખૂબ ઓછી કરી હતી, કારણ કે પ્રતિબંધ એ પ્રકારનો હતો કે રશિયન રફ ખરીદીને જો એનો પોલિશ કોઈ બનાવશે તો G7ના દેશો એને ખરીદશે નહીં અને ઓરિજિનલ સોફ્ટ ગુડ્સનું સર્ટિફિકેશન તમારે ખાતરી આપવી પડશે કે આ રશિયન માલ નથી. આ પરિસ્થિતિની અંદર રશિયા ગવર્મેન્ટે એવો નિર્ણય લીધો છે કે હવે રશિયાની અંદરથી કોઈ પણ રફ એક્સપોર્ટ થશે એની ઉપર 6% ટેક્સ નાખવામાં આવશે. આના કારણે જે કંઈ રફો રશિયાથી આઉટસાઇડ વેચાતી હોય એ 6% મોંઘી થશે. અને એવી પણ જાહેરાત કરી છે કે હવે એ મેન્યુફેક્ચરિંગ રશિયાની અંદર સ્ટાર્ટ કરવા માંગે છે અને રોજગારીની તકો ત્યાં ઊભી કરવા માંગે છે. ભારતના વેપારીઓ માટે મુશ્કેલી એ માટે છે કારણ કે ત્યાં ફેક્ટરી સ્ટાર્ટ કરે, G7 દેશોનો પ્રતિબંધ છે. કોઈ પણ ઇન્ટરનેશનલ કંપની જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોતાનું માર્કેટ હોય, આવી કંપની તો ત્યાં ફેક્ટરી પોતાની સ્ટાર્ટ નથી કરી શકવાની, કારણ કે G7 દેશનો પ્રતિબંધો છે. નાના લોકો ત્યાં જઈ શકવાના નથી, કારણ કે જે એક્સપેન્સ છે, રોકાણ છે, એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. ભારતની ઘણી ફેક્ટરીઓ ત્યાં મેન્યુફેક્ચરો ઓલરેડી ત્યાં રશિયાની અંદર મેન્યુફેક્ચરિંગ કામ કરી રહ્યા છે, પરંતુ એમને પણ આ G7 દેશનો સામનો અત્યારે કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં રશિયન ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે કે લોકો અહીંયા મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરે, પણ જ્યાં સુધી G7 દેશના પ્રતિબંધો નહીં હટે ત્યાં સુધી હું એવું માનું છું કે ભારતનો કોઈ પણ મેન્યુફેક્ચરર ત્યાં રશિયાની અંદર પોતાનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ નહીં કરે. બીજી વાત, ભારતની કટ એન્ડ પોલિશ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાનું કારણ ફક્ત ને ફક્ત ભારતની અંદર લેબર સસ્તું છે. ચાઇના આજે વર્લ્ડની દરેક પ્રોડક્ટની અંદર, દરેક કન્ટ્રીની અંદર થાપ આપે છે લેબરની અંદર, પરંતુ આ એક જ એવી ઇન્ડસ્ટ્રી કે છે કે જે ચાઇના આ ઇન્ડસ્ટ્રીને ટચ નથી કરી શકી, કારણ કે ભારતના લેબર સસ્તા હોવાના કારણે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી ત્યાં જાય તો કારીગરોનો મિનિમમ પગાર 1 લાખથી 1.5 લાખ પગાર, આવવા જવાનો ખર્ચો, રહેવા કરવાની સગવડતા, તો પ્રોડક્શન ઓફ કોસ્ટ જ એટલું બધું હાઈ થઈ જાય કે એની કલ્પના ન કરી શકે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પ્રાઇઝની કમ્પેરિઝનમાં. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે આ નિર્ણય તકલાતી છે અને હમણાં આ નિર્ણય લીધા પછી પાછી જાહેરાત કરવામાં આવી છે કે 1 વર્ષ માટે આ નિર્ણયને સ્થગિત કર્યો છે.